શિવરાત્રિના જ છે. ઓકે હા શિવરાત્રી જય ગિરનાર જય ગિરનાર જય ગિરનાર. ધન્યવાદ ધન્યવાદ. બધા ફોલો સબસ્ક્રાઇબ કરજો આ ચેનલ ઉપર. અરે નીકળીએ. હાલે અમિત આવો હો કેટલા વર્ષોથી 60 વર્ષથી આ ઉતારો આવે છે. જો મિત્રો જો આવું રસોડું રહેશે અને રોટલા બી છે. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હર હર મહાદેવ. તો 7:30 વાગી ગયા હે અને હવે શિવરાત્રિના મેળાને પ્રારંભ થઈ ગયો છે અને બધું કામકાજ પૂરું થઈ ગયું ને બધું એન્ડમાં છે ને પૂરું થઈ જશે. આજે તો 10 તારીખ છે એટલે અને આજે આપણે ટૂર છે. તો આજે ફાઇનલ લુક આપણે બતાવવાનો છે. સાંજે આપણે જવાના છે ભવનાથ. તો કન્ટિન્યુ રહી ગયો વ્લોગમાં. અને જો મેડમ ઉઠી ગયા. ગુડ મોર્નિંગ ને જો દક્ષ છે એ હૂતો છે. તો કાલથી ચાલુ થવાનો છે. 5 દિવસનો મેળો છે અને 15 તારીખ સુધી રહેવાનો છે અને શનિ રવિ આવે એટલે બધા પહોંચી જજો. ભાવભર્યું આમંત્રણ છે. અને ચાલો હવે આજે ફાઇનલ લુક બતાવવાનો હોય તો કન્ટિન્યુ બના રહેજો અને આજે આપણે ટૂર કરતા આવીએ. ફાઇનલી હવે આપણે આવી ગયા છે. ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં અને આપણે ઓફિસેથી આવી ગયા ને એક ટૂર હતી. ટૂર બતાવીને હવે વાગી ગયા 6 અને અત્યારે આપણે જવાનું છે પાછું ભવનાથના 4થો દિવસ છે મિત્રો. અને આજે છે ને લાઈવ આરતી પછી સાધુ સંતો સાથે શિવરાત્રિનું મહત્ત્વ અને જે ઉતારા એવા છે અને અન્નક્ષેત્ર ચાલુ થયા છે એની થોડી ઘણી આપણે પ્રસાદી લેવાની છે અને તમને બી મારા વિડીયોના માધ્યમથી બધું બતાવવાનું છે ને. લગભગ હવે ફાઇનલ તૈયારીઓ છે એટલે પૂરું થવાનું જે કામ હતું બધું ભવનાથમાં એ બધું લગભગ પૂરું થઈ ગયું. નવા જે પોસ્ટર થયા છે નવા જે પેઇન્ટિંગ થયા એ બી બતાવવાના છે. તો આજ ફાઇનલ ટચ આપવાનું છે અને બીજું આપણે આજે છે ને એકલાંથી જવાના. આજે આપણે મારા ભત્રીજો આવ્યો છે જે અમિત મેળા એ બી સાથે છે અને એ આવવાનો છે અને આજે આપણે મદદમાં રહેશે અને એને બી આનંદ આવે એટલા માટે આપણે જઈએ. તો ચાલો હવે મળીએ ભવનાથમાં. હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે હવે પહોંચવાની તૈયારીઓમાં છે અને જો મિત્રો આપણે પોલીસ તંત્ર બી હવે આવી ગયું છે અને જો આ બધી તૈયારીઓમાં જ છે અને ફાઇનલ આપણે આ ને ફાઇનલ ટચ આપવાનો છે આજે. અને જો આપણે ધર્મની ધજાયું લાગી ગઈ છે. હર હર મહાદેવ. તો ચાલો હવે તમને ફાઇનલી આપણે જે આજે શિવરાત્રિનું જે કામકાજ છે એ બધું પૂરું થઈ ગયું છે. તો હવે ચાલો હવે ડાયરેક્ટ આપણે ત્યાં જ મળીએ. जागो रे देखो रे दुनिया ए देखो रे ना 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 जागो रे देखो रे दुनिया ये देखो रे अंदर की बाहर की दुनिया ये देखो रे बाहर से लगती कड़वी कड़वी अंदर से मीठी पुड़िया रे रेले पे रेला है हर दिन ही मेला है नीम नमक कच्ची कैरी सी गुड़ पारे सी दुनिया ये देखो रे दुनिया ये देखो रे अंदर की बाहर की दुनिया ये देखो रे तारा रा 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 तारा रा 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 तारा रा 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 મિત્રો આપણે પહોંચી ગયા છે ભવનાથના. હર હર મહાદેવ. અને જો મિત્રો આ બધી વસ્તુઓ છે ને આ બધું નવું થયું હોય અને આ જે આપણે શંકર બાપાની મૂર્તિ છે અને સ્ટેચ્યુ છે એ મૂકવામાં આવ્યું છે. તો આ બધું હવે નવું થવાની તૈયારીમાં છે મિત્રો જો. અને બાકી હવે શિવમય થઈ ગયું છે મિત્રો. અને જો અમિતભાઈ એના ફોટા પાડે છે અને બોક્સ પોસ્ટર બી લાગી ગયા છે મિત્રો. હવે છે ને જો આ વસ્તુ એક કરવામાં આવ્યું છે. સ્ટેજ ગોઠવવામાં આવ્યું છે અને શિવ ભગવાનની મુદ્રા ઉપર સ્ટેચ્યુ અને જે આ વસ્તુ બનાવવામાં સ્ટેજ બનાવવામાં આવ્યું છે. બાકી તો જો આ વસ્તુ તો આપણે પોસ્ટર તો બધા બની ગયા હતા અને નવા પોસ્ટર છે ને મિત્રો આપણે આગળ બન્યા છે એ તમને આપણે રિટર્ન બતાવીએ. તો ચાલો હવે આપણે ભવનાથ જાય. આ બધું તો આપણે લીધેલું છે. બીજી એક વસ્તુ મિત્રો નવી બની છે જે શિવ ભગવાનની મૂર્તિ છે ને એ નવી બની છે. તો એ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. તો ચાલો આપણે ધાબા પર પહોંચી ગયા છે ને જો આ બધા
પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે અને આ બધા ચિત્ર અને બોક્સ પોસ્ટર બી મુકાઈ ગયા છે. આ ગરનાળામાં લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને લાઇટિંગ બધી કરેલી છે. રાતનો નજારો રહેવાનો છે મિત્રો. તો ચાલો હવે બોક્સ પોસ્ટર અને જો મિત્રો ગિરનારનો સીન કેવો મસ્ત આવે. તો મિત્રો જો આવી રીતના હે ને છેક સુધી રહેવાનું છે. અને જો આપણે અનક્ષેત્ર બી આવી ગયા છે અને સ્ટોલવાળા બી આવી ગયા છે. ને સ્ટોલવાળા તો ક્યારના આવી જ ગયા છે કેદુના. મને યાદ છે ત્યાં સુધી મિત્રો આપણે છે ને જે મંદિરમાં જે ચિત્ર બને છે, જે પોસ્ટર બને છે એનું ખાસ જોવાનું છે. કારણ કે એ 12 દિવસ ત્યાં કન્ટિન્યુ ચિત્ર બને છે ને હજી પૂરું નથી થયું. તો આજે લગભગ પૂરું થઈ જવું જોઈએ. તો ચાલો હવે આગળ જઈએ મિત્રો. જો ગેટમાં એન્ટર થવાના છે આપણે. તો આવો ગેટ રહેવાનો છે. અને જો અત્યારથી જ પબ્લિક જો અને મેળો કાલે ચાલુ થવાનો હોય મિત્રો. તો પોલીસ પ્રશાસન બી આવી ગયું અને પોલીસ કંટ્રોલ રૂમ છે મિત્રો અહીંયા. તો ચાલો હવે આગળ જઈએ મિત્રો. કંઈક આવો માહોલ છે અત્યારે અને પબ્લિક અત્યારથી જ આવવાની શરૂ થઈ ગઈ મિત્રો. કારણ કે કાલે ચાલુ થઈ જવાનો છે મેળો. તો આપણે મંદિર બાજુ જઈએ અને ત્યાં આપણે પહેલાં દર્શન કરીએ. આપણે પબ્લિકનું ઘર્ષણ જોજો અને ભાવિ ભક્તો જો કેટલા અત્યારથી જ ઘર્ષણ ચાલુ થઈ ગયું અને અત્યારથી જ એટલું પબ્લિક દેખાય છે. તો મિત્રો જ્યારે ચાલુ થશે ત્યારે કેટલું હશે વિચારો તમે. જો અત્યારથી જ પબ્લિક આવવાની તૈયારીમાં છે. આ કંઈક સમસ્ત લેવા પટેલ સમાજ ટ્રસ્ટ જુનાગઢ તરફથી કંઈક થયું છે. અનક્ષેત્ર જ છે જો મિત્રો. સમસ્ત લેવા પટેલ સમાજ ટ્રસ્ટ અનક્ષેત્ર સાર્વજનિક ચા અને નાસ્તા માટેનો સ્ટેજ છે મિત્રો. તો અહીંયા ચા પાણીનો નાસ્તો મળી જવાનો છે. જો આવી રીતના બધી ખરીદી માટેનું રહેવાનું છે. રુદ્રાક્ષની માળા ને બધું રહેવાનું છે આવી રીતના. અને જો મિત્રો પબ્લિક કેટલું પબ્લિક છે. હજી તો મિત્રો શરૂઆત નથી તો એટલું પબ્લિક છે. તો તમે વિચારો જ્યારે મેળાની શરૂઆત થાય ત્યારે પબ્લિક કેટલું હશે મિત્રો. તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ. ચાલો જો આ વસ્તુ એક નવીન કરવામાં આવી છે મિત્રો. સ્ટેજ ઉપર શિવલિંગ બનાવવામાં આવી છે મિત્રો. જો આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે મિત્રો. ચાલુ થઈ ગઈ છે અને મારા મીડિયાના માધ્યમથી આપણે હવે ભવનાથ મંદિરની લાઈવ આરતી બતાવવાની કોશિશ કરું છે. તો જો મિત્રો આરતી ચાલુ થઈ ગઈ અને આવો કંઈક માહોલ છે. આ બોક્સ પોસ્ટર તો મિત્રો આપણે બતાવેલા છે ને આજે તો ખાસ તમને હે ને 2 વસ્તુ બતાવવાની હતી કે ફાઇનલ કામ પૂરું થઈ ગયું. અને વસ્તુ આજે આપણે આરતીનો લાવો લેવાનો હતો ને બીજું સાધુ સંતો સાથે આપણે મહાશિવરાત્રિનું મહિમા જાણવાની હતી. તો ચાલો બનાવી જો મિત્રો. અને આપણે જો આરતીમાં પહોંચી ગયા છે. ચાલો મહાદેવ બાપુ. તો આપણા બાપુ મળી ગયા છે મિત્રો. બાપુ આરતી બતાવી દે પછી તો જો મિત્રો ફર્સ્ટ ટાઈમ તમને હે ને મારા વિડીયોના માધ્યમથી તમને આરતીનો લાવો આપું છું.
કાલે ચાલુ થવાનો છે તો જો માનવ મેરામણ કેટલું ઉમટી પડ્યું મિત્રો. જો આ છે શિવમયના દ્રશ્યો અને ખરેખર ભવનાથનું વાતાવરણ શિવમય જ છે. જો મિત્રો કેટલું માનવ મેરામણ આવી ગયું છે અને મેળો કાલે ચાલુ થવાનો છે. અને જો આપણે છે ને આરતી લાઈવ કરી લીધી છે અને તમને ભાઈ આરતીના દર્શન કરાવ્યા છે અને આપણે અહીંયા ઊભા છે દત્ત ચોકમાં અને અમિતભાઈ આગળ ગયા છે તો અમિતની રાહ છે તો ત્યાં સુધીમાં આપણે અહીંયા જે વખતે જે ધૂણાની વ્યવસ્થા કરેલી આવી છે એ આવી રીતના કરવામાં આવી છે અને હવે એ વ્યવસ્થા પૂરી થઈ ગઈ ફાઇનલ છેલ્લે. અને જો સાધુ મહાત્મા બેઠા છે, જો સાધુ મહાત્મા બેઠા છે તો મિત્રો હવે તમને આખા ધૂણાના દર્શન કરાવું. જો આવી રીતના રહેવાનું છે મિત્રો. અત્યારે સાધુ સાથે શિવરાત્રિની મહિમા જાણી છે. જો બાકી સંતો આવે જ છે અને સંતો એના ધૂણા દખાવી દે રહ્યા મિત્રો. આવું અંદર અરે આનંદ બાબુ આનંદ બાબુ તમારી તબિયત પાણી હારા તો અત્યારે કાલે સેકન્ડ થાય. હા કાલે છે ગરમ ધજા અમારી કાલ છે. બરાબર. હા મારો નિયમ હોય નિયમ પ્રમાણે સાચી ગરમ ધજા કાલ ચડે એટલે કાલ સેકન્ડ બધા બરાબર. બધાને કોઈને સેકન્ડ નારાયણ બાપુ એટલે જ બધાને જૂના અટાણે બંધ. હા જો હવે આપણે ભવનાથ મંદિરથી હવે દત્ત ચોકથી આગળ નીકળીએ. તો આપણે મિત્રો જો અહીંથી દત્ત ચોકથી આગળ નીકળીએ તો હવે તમે કલ્પના કરો કે જો હજી કાલે ચાલુ થાય છે મેળો તો કાલે ચાલુ થાય તો અત્યારથી જે ભાવિ ભક્તો આવે છે તો જ્યારે 11 તારીખથી ચાલુ થાય 15 તારીખ ત્યારે ભાવિ ભક્તોની ભીડ કેટલી હશે મિત્રો તમે જ કલ્પના કરો. હજી તો ચાલુ નથી થયો તો એટલો પબ્લિક ને ભાવિ ભક્તો છે મિત્રો. અને આ તો આપણે કહી શકીએ કે માનવ છે ને એ મેરામણ ઉમટી પડ્યું એવું કહી શકીએ. બરાબર ને મિત્રો? માનવ મેરામણ ઉમટી પડ્યું એવું બી કહી શકીએ આપણે. અને હજી તો કાલે ચાલુ થવાનું છે તો અત્યારે માનવ મેરામણ જો મિત્રો. એટલે હવે આપણે જઈએ છીએ અન્નક્ષેત્ર બાજુ અને અન્નક્ષેત્રની આપણે પ્રસાદી લઈ લઈએ. તો ચાલો એના અન્નક્ષેત્રના ઉતાર આવી ગયા છે. જો આ સ્વયંસેવકો બધા બેઠા છે અને જો પ્રસાદી ચાલુ જ છે. અને સ્વયંસેવકો જો આપણા કરતાં મોટી ઉંમરના છે મિત્રો અને સેવા કરે છે એ એક ધન્યતાની વાત છે મિત્રો. અને આપણે તો થોડુંક બી આપણે ઘરનું બી નથી કરી શકતા અને આ સ્વયંસેવકો જો અહીંયા સેવા આપે એ ધન્યતાની વાત છે ને મિત્રો. તો આ આપણે બાપુનો ઉતારો છે. ક્યાં બાપુનો ઉતારો છે બાપા? નરસિંહ મહારાજનો લાઠીવાળા બાપુ. ચાલો આ મોટું બધી રસોડું છે જો આપણે પ્રસાદીમાં આજે ખીચડી છે. જો આજે જય ગિરનારી બાપુ જો કઢી છે. બાપા ક્યાંનો ઉતારો છે? લાઠી. ક્યાં બાપુનો? વૈશ્રામ બાપાનો. કેટલા સમયથી આવો હો? કેટલા વર્ષોથી 60 વર્ષથી આ ઉતારો આવે છે. જો મિત્રો જો આવું રસોડું રહેશે અને રોટલા બી છે. હા ઘઉંના રોટલા. જો આ આપણાથી આપણા ઘરની ડીશ બી નથી લઈ શકતા ને આપણે મોટી ઉંમરના માણસો છે ને જો ત્યાં સેવા આપે છે મિત્ર. આ મોટું કાર્ય કહેવાય. જો બાબા જો 80 વર્ષના 90 વર્ષના બાપા છે ને વાસણ દો બહુ મોટી વાત કહેવાય મિત્રો. અને આ જે છે ને એ ભગવાનના કાર્યમાં જ થાય મિત્રો. બાકી બીજે કંઈ શક્ય છે. ચાલો હવે પ્રસાદી લઈ લઈએ. જય ગિરનાર. ચાલો બાપા હવે પ્રસાદી લઈ લઈએ. સબસ્ક્રાઈબર મળી ગયા છે અને આપણે સબસ્ક્રાઈબ ચેનલ કરે છે જો એના હાથેથી જ કરાવીએ આપણે.
જો શિવરાત્રિના જ છે. ઓકે હા શિવરાત્રી જય ગિરનાર જય ગિરનારી, જય ગિરનારી. વધારે ધન્યવાદ, ધન્યવાદ. બધા ફોલો સબસ્ક્રાઇબ કરજો આ ચેનલ ઉપર. અરે અરે અરે. અને આપણે કેટલા વર્ષોથી આવીએ છીએ? અમે લગભગ 20 વર્ષથી આવી. 20 વર્ષથી. બરાબર. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 35. 35 વર્ષ. જો મિત્રો અમરેલીથી આવી છું. અમરેલી અનીડા કુકાવા મોટા દેવળિયા. બરાબર. અને આ ક્ષેત્રના બાપુનું જગ્યા કઈ? આ બાપુને આ તળેટી વિશ્રામ બાપુની જગ્યા. વૈષ્ણવ બાપુનું. બરાબર બરાબર. સરસ સરસ. ખૂબ સારું કાર્ય કરો છો તમે. અમારાથી અમારી ઘરની ડીશ નથી લેવાતી. અને અહીંયા 90 વર્ષના બાપા છે ને એ થાળી ધોઈ, અને એ મોટી ગર્વની વાત છે મિત્રો. અને એ શિવરાત્રી મેળામાં જ શક્ય છે, બીજે કંઈ શક્ય નથી. જય ગિરનાર. એવી રીતના હે ને પંડાલમાં જો માણસો જમે જ છે, અને સ્વયંસેવકો એનું કામ કરે છે અને પીરસવાનું કામ કરે છે. અને મિત્રો જો આ ક્ષેત્રનો આપણે ઉત્તરા મંડળ ભવનાથ ટ્રસ્ટ જ્ઞાતિ સમાજ. અને મિત્રો આપણે અહીંયા પ્રસાદી લઈ લીધી, અને પ્રસાદી ખરેખર બહુ મજા આવી, આનંદ આવ્યો. અને એના કરતાં વિશેષ આનંદ એ હતો કારણ કે આપણા કરતાં બી ઉંમરમાં મોટા છે ને એ સેવા આપે છે ને એ બહુ મોટો આનંદ છે. કારણ કે આપણે આપણા ઘરની છે ને થાળી બી નથી લઈ શકતા. મારી વાત કરું હું મારી જ વાત કરું કે મારી ઘરની થાળી હું નથી લઈ શકતો. અને જો આ દાદા અને છે 90 વર્ષના છે ને એ સેવા આપે ને બહુ ધન્યતાની વાત છે અને ગર્વની વાત છે. ફાઇનલી હવે આપણે પ્રસાદી બી લઈ લીધી છે, અને આપણે મંદિરની લાઈવ આરતી બી કરી લીધી છે, અને આપણે સાધુ સંતોને શિવરાત્રિનો મહિમા બી જાણી લીધો છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. ચાલો. મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે, અને આજનો વ્લોગ અહીંયા જઈને કરીએ. ચાલો મળીએ કાલે નવો વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ચેનલમાં નવા હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આજે આપણે ભવનાથના લાઈવ આરતીના દર્શન કર્યા, સાધુ સાથે આપણે શિવરાત્રિની મહિમા જાણી. તો આજના વ્લોગમાં આ હતું ને ફાઇનલ બધું કામ પતી ગયું, અને કાલે આપણે નહીં પણ હવે પરમ દિવસે આપણે જવાના છે. તો ચાલો.